તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો આ વખતે પોલીસ કોન્સ્ટેબલમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, જો તમને બતાવું. તો મિત્રો આ પ્રશ્ન જો, રમેશે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું અને રિપેર પાછળ 5,000 રૂપિયા ખર્ચ્યા, પછી ટ્રાન્સફર પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા અને આ સ્કૂટર તેને મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું. તો મારા ખાખીના યોદ્ધાઓ, આમાં જે ખરીદ કિંમત છે, ધારો કે જો 90,000 છે ને અહીં ચોખ્ખું લખ્યું છે કે મૂળ ખરીદ કિંમત કેટલી, તો 90,000 અને 90,000ના 20% કાઢવાના. તો મોઢે જવાબ આવે, કેટલો મોઢે જવાબ આવે, બોલો મારા ખાખીના યોદ્ધાઓ. કઈ રીતે જુઓ, 90,000ના 10% કરો કેટલા થાય, 9,000 થાય, તો 20% 18,000, એટલે 90,000 અને 18,000 કેટલા થાય, 1,08,000 રૂપિયા. આવી ગયો જવાબ મારા ખાખીના યોદ્ધાઓ. આ મોઢે જવાબ આવે. ખાલી આ પ્રશ્નમાં આપણે સમજવાની જરૂર હતી. સમજી ગયા પ્રશ્ન તો મોઢે જવાબ આવે, એવા પ્રશ્નો હતા. બોલો. પણ ઘણા લોકો કેવું કે આ વધારાની જે ડિટેલ આવી 5,000 ખર્ચ અને 2,000 ટ્રાન્સફર પાછળ, એ વધારાની ડિટેલના કારણે કન્ફ્યુઝ થાય અને કેવું કે પ્રશ્નનો જવાબ ખોટો લાવ્યા છે. તો ખાસ તમે ગણિત રીડિંગમાં જો ને તો પ્રશ્ન ધ્યાનથી સમજો અને પછી જવાબ લાવો. જો પ્રશ્ન તમે સમજ્યા નહીં ને તો પતી ગયું તમારું, જવાબ ખોટો જ આવે.